હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો અત્યારે આપણે આવી જતા વાડીમાં, અને વાડીમાં આપણે જોતા હતા આંબા ને રીંગણી ને બધું એમ ખોળી ગયું. અને જમરૂક તો તમે કહો ને તો આમ જો પડી ગયા, બધા દેખાય પાકી પાકીને પડી હળી ગયા. અને અહીં જાઓ તો ખરી કેટલા આવેલા છે. ડાયડમની સ્પેશિયલ ખાસિયત શું છે ખબર છે? જો એવડા થાય પણ અંદરથી પાકી જાય તરત. એવડા જ રહે ડાયડમ, આનાથી મોટા થતા જ નથી, પાકી તરત જાય. અને જમરૂક તમને કહું ને આમ જો બધાય જમરૂક પાકી ગયા. જો નાના નાનાથી પાકી ગયા. નકર આમ જમરૂક જ આવેલા છે. જો સામે જો ઝીણા ઝીણા પડ્યા દેખાય તો એ જમરૂક પાકી ગયા. તો ઝીણા છે તો પાકી ગયા. બાકી તો અહીંયા આવી જઈ છે આપણે સોળીને, સોળીમાં ફૂલડા આવી જશે થોડા ઘણા. રીંગણાની તો વાત જ પૂછોમાં, રીંગણાથી હળવા મેળા લાગે હું મિત્ર. હવે તો અહીંયા ટાંકું પડી ગઈ છે. બાકી આંબા કોળી જાય તો મેળ આવી જાય. કરે જો પાંચ આંબા ચોપેલા છે આપણે, કોળી જાય તો મેળ આવી જાય. બાકી તો લીલી વાળી દેખાય અત્યારે આપણી ગુલાબડી આપણે સોંપી છે. આ શું છે મિત્રો ખબર છે? તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી આના ઉપર અલગથી આપણે વિડીયો બનાવશું. ખબર હોય તો કહી દેજો કોમેન્ટ કરીને. બાકી આમે ગુલાબડી છે એ જે આપણે સોંપી છે. હાલો મિત્રો, ઘડીક હવે આરામ કરી લેવાય, કેમ કે થાકી ગયેલો થાવ. પણ વિડીયો તો કાંઈ મેકવો જ પડે, ગમે એવો આટલું બનાવીને મેકી દે આપણું. હાલો તો મળીએ બીજા બ્લોગમાં.